આ વિડીયો આપણને ખૂબ જ મહત્વની વાત સમજાવે છે. ક્યારેય કોઈને બહારથી જજ ન કરવું જોઈએ. ધ્યાનથી જુઓ, બહારથી બધું સામાન્ય લાગે છે, પણ અંદર કંઈક ભારે ચાલી રહ્યું હોય છે. એ કામ કરવાની કોશિશ કરે છે, પણ મન ક્યાંક બીજી જગ્યાએ અટવાયેલું છે. વિચારો સતત દોડે છે. જૂની યાદો, દુઃખ, કોઈને ગુમાવ્યાનો ખાલીપો અથવા એવી પરિસ્થિતિ જેમાંથી બહાર આવવું સહેલું નથી. ક્યારેક જમવા બેસે છે પણ ભૂખ જ નથી લાગતી, કારણ કે શરીર અહીં હોય છે પણ મન અંદરથી થાકી ગયું હોય છે. ઘણી વખત માણસ એવી સ્થિતિમાંથી પસાર થતો હોય છે જ્યાં એને સમજાતું પણ નથી કે આ બધું કેવી રીતે સંભાળવું. અને સૌથી કઠિન વાત એ છે કે કેટલી લડાઈઓ એવી હોય છે જે એકલાએ જ લડવી પડે છે. બહારથી બિલકુલ મદદ નથી મળતી. લોકો આસપાસ હોય છે પણ અંદરની પીડા પોતાની જ રહે છે. એટલા માટે ક્યારેય કોઈને જોઈને તરત નિર્ણય ન કરવો, કારણ કે કદાચ એ વ્યક્તિ એવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હોય જે વિશે તમને કંઈ ખબર જ નથી. ઘણા લોકો અંદરથી તૂટી રહ્યા હોય છે પણ બહારથી શાંત દેખાય છે. ઘણા લોકો હાર માનવાની સ્થિતિ સુધી પહોંચી જાય છે. પણ એક વાત હંમેશા યાદ રાખવાની, તોફાન હંમેશા કાયમ નથી રહેતું. દરેક અંધકાર પછી પ્રકાશ આવે છે. અને ઘણી વખત ભગવાન એવી શક્તિ આપે છે જે માણસને ઊભો કરી દે છે. જો તમે કોઈના જીવનમાં આશીર્વાદ ન બની શકો તો ઓછામાં ઓછું ભાર પણ ન બનો. ક્યારેક સલાહથી વધારે એક શાંત હાજરી જરૂરી હોય છે. ક્યારેક શબ્દોથી વધારે ફક્ત સાંભળવું જરૂરી હોય છે. કારણ કે સાચી પીડા એ હોય છે જે આત્માને વાગે છે, અને એવી પીડાને સમય, પ્રેમ અને ભગવાનની કૃપા જ બચાવી શકે છે.